ભાવનગરના ખેડૂતવાસ મેલડીમાંની ધાર પાસે આવેલા મફતનગર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી લોહિયાળ બની છે। મેલડીમાંની ધાર પાસે મિત્રના જન્મદિવસે સોડા લેવા ગયેલા યુવાન પર 7 શખ્સોએ સોડા બોટલો અને ઈંટો વડે જીવલેણ હુમલો કર્યો છે। આ સમગ્ર મારામારીના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે આતંક મચાવવામાં આવ્યો હતો। આ દ્રશ્યો જુઓ, ભાવનગરના મફતનગર વિસ્તારના છે, જ્યાં અડધી રાત્રે જાહેરમાં આતંક ખેલાયો હતો। અવિનાશ ભુવાના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી ત્યારે સોડા લેવા ગયેલા હરેશ વાઘેલા પર સંજય વાજા અને તેના સાથીઓએ હુમલો કર્યો। વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સોડાની બોટલો અને પથ્થરોનો મારો ચલાવવામાં આવ્યો। હરેશે કાતર મારવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ લોહિયાળ ખેલ ખેલ્યો હતો। સંજય વાજાએ મારેલી બોટલથી હરેશના દાંત પડી ગયા, તો વચ્ચે પડનાર રાહુલ ચુડાસમાને રવિ વેગડ અને તેના પુત્રે માથામાં બોટલ ઝીંકી દીધી। લાઈવ વિડીયોમાં દેખાતા આ શખ્સો સામે હવે પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે। ગંભીર રીતે ઘાયલ બંને યુવાનો હાલ સર ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ લાઈવ વિડીયોના આધારે પોલીસે સંજય રમેશભાઈ વાજા, સુનિલ વાજા, સાગર વાજા અને રવિ ઉર્ફે શ્રીરામ વેગડ સહિત 7 લોકો સામે ગુનો નોંધ્યો છે। ઓકે, તમારું નામ? મારું નામ રાહુલભાઈ રાજેશભાઈ ચુડાસમા। કયા વિસ્તારમાં કયા વર્ષને શું બનાવ બન્યો? ખેડૂતવાસ મફતનગર મેળડીમાંની ધાર પાસે। શું બનાવ બન્યો? હરેશ ઉર્ફે જટ્ટી મારો ભાઈબંધ છે, એ સોડા લેવા ગયો હતો। એટલે સોડા લઈને પાછો આવતો હતો તો આ લોકો એની માથે સોડા બાટલીઓના ઘા કર્યા, નાઈને પાડી દીધો। એટલે મને ખબર પડે એટલે હું એને મેકાવા ગયો। સંજય વાજા એ હલીને મને સીધું ધાર્યું મારી દીધું માથામાં। એક સાગર વાજા, એક રવિ શ્રીરામ, નાની। બીજા કેટલા વ્યક્તિઓ હતા સાથે? 7 થી 8 જણા હતા। એક સુનિલ, અત્યારે શું હતું એમની પાસે? ધારિયા ને તલવાળો ને એવું જ હતું। પછી સોળા બાટલીઓ ને એવું અમારી માથે ઘા કર્યું। કારણ શું આ મારામારી કરી? નાથી ખાલી નીકળ્યો એક ફેરી ગયો ને પછી પાછો આવ્યો હતા કે ત્યારે મારા વિસ્તારમાંથી નહીં નીકળવાનું। કોણે કીધું? સંજય વાજાએ। એટલે આ લોકોને એક જાતની આખી ગેંગ છે, અને ગેંગનો મેન લીડર છે રમેશ વાજા। એનું તો પણ આમાં નામ જ નથી આવ્યું। તમને કેટલા વ્યક્તિઓને ઈજા? અમને 2 જણાને થયેલી છે। કોને કોને, શું નામ? હરેશ ઉર્ફે જટ્ટી મારો ભાઈબંધ છે, એમને પણ ઈજા થયેલી છે। મોઢામાંથી ટાંકા આવેલા છે, 2-3 દાંત એના પાડી દીધેલા છે।